પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વૈભવ ટાવરમાં પિતાની હત્યા કરી ભાગી ગયેલા પુત્રની ધરપકડ થઈ। તપાસમાં ખુલ્યું હતું કે હત્યા બાદ પુત્રનું લોકેશન દિલ્હી આવતું હોવાથી પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ આરોપી થાઇલેન્ડ બેંગકોક જતો રહ્યો। પિતાની હત્યાનો વસવસો અને બેચેની લાગતા તે પરત આવી ગયો। અમદાવાદ આવી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન નજીક આવ્યો અને તેની માતાને જાણ થતાં સેટેલાઇટ પોલીસને માહિતી આપવામાં આવી। તેના આધારે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। હત્યાનો બનાવ બન્યો તો આરોપીની ધરપકડ શું કારણ સામે આવ્યું છે, કોણ છે આરોપી અને હકીકત શું તો પોલીસ તપાસ દરમિયાન સામે આવી। આમાં એવું છે કે જે મરણ જનાર છે એનો દીકરો છે, એ દીકરો ઘરે કહેવાનો હતો અને હેરાનગતિ એનાથી થતી હતી, એટલે જે પરિવારના સભ્યો છે બીજો ફ્લેટ રાખીને રહેતા હતા। આ ફ્લેટમાં એ દીકરો રહેતો હતો અને એની સાથે એના પિતાજી છે એ સાથે રહેતા હતા। 27મી તારીખે જ્યારે એના પિતા ઘરે આવ્યા તો એને દરવાજો અંદરથી બંધ કરેલો હતો, ખોલ્યો નહીં, એટલે એમના પિતાને બધા આવી અને મિસ્ત્રીને બોલાવી અને દરવાજો તોડાવ્યો અને પછી અંદર ઘરમાં પ્રવેશ કર્યો હતો। તો આ જે પ્રવેશ કર્યો એ દીકરાના મનમાં લાગી આવ્યું કે કેમ આ રીતે તોડીને ઘરમાં ના પાડો છતાં, એટલે રાત્રે જ્યારે એના પિતા સૂઈ ગયેલા હતા એ વખતે એ ઉઠ્યો અને છરી લઈને એના પિતાજીના ગળાના ભાગે છરીના ઘા કરતા એમનું મરણ થયું। ત્યારબાદ દીકરો છે એ પોતે ઓનલાઈન બુકિંગ કરાવી અને થાઈલેન્ડ પોતે જતો રહ્યો હતો અને ત્યાં ગયા પછી એકચ્યુઅલી એની જે પરત થવાની જે તારીખ હતી તો 16 તારીખ હતી, પરંતુ ત્યાં ગમે તે કારણસર ત્યાંથી વહેલો આવતો રહ્યો અને પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી। ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને પોલીસ એને પકડી લીધો છે। અને અમદાવાદથી મુખ્યત્વે કારણ એ જ હતું કે લોક શા માટે તોડ્યું એ જ કે અન્ય કોઈ કારણ? એ ફરીથી કહું કે દીકરો છે એ ખરેખર ઘરે કહેવાનો હતો, કોઈ કામ કરતો ન હતો અને ઘરે જ પડી રહેતો હતો। એકચ્યુઅલી ફેમિલી ત્રસ્ત હતું, એટલે ફેમિલી એના ત્રસ્તના કારણે બીજો એક ફ્લેટ લીધેલો હતો અને ત્યાં જે મરણ જનાર એમની વાઈફ ને એમની દીકરી છે બધા ત્યાં જ રહેતા હતા। ફક્ત અહીંયા દેખરેખ માટે જ એના પિતાજી આવીને આ ફ્લેટ ઉપર એની સાથે રહેતા અને